હમણાંથી હું કાયમમાં દાખલો દઉં કે તમારી પાસે કોઈક વ્યક્તિ આવીને કંઈક માગે છે ત્યારે માનજો કે તમારી પાસે કંઈક છે એનું અભિમાન ન કરતા પરમાત્માએ અખતરો કરવા તમારી પાસે કોકને મોકલ્યો હશે. એનો એક દાખલો આપું તમને કે એક જબરજસ્ત મંદિર હતું. એ મંદિર આખું ટ્રસ્ટથી સંચાલિત હતું. કોઈ સાધુ સંત નહોતા, એમ ટ્રસ્ટથી ચાલતું હતું. એની અંદર તમામ કર્મચારીઓ છે, તમામ નોકરિયાતો છે. આરતી ઉતારવા વાળો પગારદાર, ત્યાં સાફ સફાઈ કરવા વાળો પગારદાર, પોતું મારનાર. પોતું તો પોતે મારો તો જ હાલે, એને પોતું કહેવાય, એટલે પોતું નામ પડ્યું. અત્યારે બન્યું શું છે, બાયુનો કામવાળીઓ રાખે ને પોતે જીમમાં જઈને આ 1 2 3 કરતા હોય. આ કરોડપતિનો વાંધો આવ્યો છે. પોતું પોતે જ મારો, એટલે પોતીકું છે. વાહાની ખંજવાય પોતે જ ખાઠો તો બીજાને કે ખંજવાય, અહીંયા કીધું અહીંયા ખંજવાય, ત્યાં નહીં, આગળ 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 નહીં મેળ આવે, આપણે નામ કરી લેવાય. હા કેજે આ છોકરાને તોડવી નાખે અમુક બાપુ. એક બાપુએ કૂતર્યો પાડ્યો, કૂતર્યો પણ એવો કૂતર્યો સાહેબ, તમારે ડોગ સ્કોડમાં ન હોય એવો મસ્તીનો કૂતર્યો. જે બાપુ કામ સીધે ની કામ કરે. જા છાપું લઈ આવે તો મોટા મોટા છાપું લઈને મૂકી દે. બાપુની જ્યાં જ્યાં વસ્તુ જે પડી બધા એડ્રેસ કૂતરાને ખબર, બધું લઈ આવે. કેટલી ચાની લઈ આવે એટલે મોઢામાં લાકડી લઈ, લાકડી કેટલીમાં ભરાવી પાછો કૂતરો મૂકી દે, ફાટ દે. એવું કામ કૂતરો કરે ને એક દી કોને ખબર બાપુને હું હુજ્યું, કૂતરાના શહેરે શહેર પગ ભાંગીને બેઠો બેઠો ખા, બાકી ઊભો થતો નહીં. તું ઊભો થતો નહીં. ગામના કીધું કે બાપુ આ કૂતરાઓ કેટલો પઠાવેલો, તમારો મિત્ર હાવ, અને એના પગ ભાંગી નાખ્યા. આનું કારણ હું? એ કે રાચે સોર આવ્યા હતા, મારો દીકરો મોઢામાં બત્તી લઈને મારા બધે ઠેકાણા દેખાડી આવ્યો. આ પઠાવામાં ધ્યાન રાખવું પાછું. એને ખબર ન પડે કે આપને તો ઓલા સેવકો આવતા હતા એને દેખાડતો કૂતરો બધું કે આ બાપુનો રેડિયો છે ને આ બાપુનું ફલાણું છે ને. ત્યાં રાજ્ય સોર આવ્યો હતા, એમ છું કૂતરાને કે આ તો મોટા જ ભગત હોય ને, મોઢામાં બત્તી લઈને ગયો. કાંઈ મને સોખવાળી કરીને વૈયા ગયા ડોહા. બાપુ હોવરમાં ધોચ્યું પહેરીને બેઠો હતો. અરે ભાગતા જાને ક્યાં કરે, ક્યાંય ન કરાય, મંજીરા વગાડવા આવી આવો. આ શિવરાત્રી મેળા મને બહુ મજા આવે. અમુક તો ગાંજો શું વાત જાય ત્યાં. ઓહો, એ જે ઉફડક બેઠા બેઠા જે ગાંજા ખેંચતા હોય. હા, એક જણો જાતો હતો શિવરાત્રી મેળામાં, કોકે કીધું ક્યાં જાવ? તા શિવરાત્રી મેળામાં જાવ. કે એમ કે કારે ગયા તા? ના ના પહેલી વાર આપણે કોઈ દી નહીં. એમ તકા તો એક કામ કરજો, કોઈ જો દિગંબર બાપુ મળી જાય ને સાધુ, એના પગ પકડી લેજો ને એના આશીર્વાદ મળી જાય એટલે તમારો બેડો પાર. જુનાગઢની વાત આવી એટલે વાત લેશે, પણ આ જોક પેલા પૂરો કર. કોઈ દિગંબર સાધુ તમને મળી જાય અને એના તમે આશીર્વાદ લઈ લ્યો એટલે તમારો બેડો પાર થઈ જાય. બોલો કે એમ કે હા. અને આને દિગંબર મગજમાં ગળી ગયેલા. હજી તો દામો કુંડે પગ્યો ને તા મળી ગયા દિગંબર. બે પગ પડી, એ બાપુ આશીર્વાદ દઈ ગયો. ઓલો કે પાક મૂકે, પાક મૂકને. અરે કે બાપુ મને ઘણાએ કીધું હતું કે આશીર્વાદ લઈ લેજે, આશીર્વાદ આપી ગયો. એટલે પગ મૂકને આશીર્વાદ, પગ મૂક. ના ના, મને બધાએ કીધું હતું કે કોઈ દિગંબર સાધુ મળી જાય એના પગ પકડી લેજો, આશીર્વાદ. એ કે પગ મૂકીને. ભાઈ દિગંબર બેગંબર નથી, હું એ બગસરા નો છો. આ તો દામો કુંડમાં નાતો હતો કપડા કોક લઈ ગયું. આમાં ઘણા ધરાર ખોટી થઈ ગયા. પછી આશીર્વાદ મળે છે એ વાત ફાઇનલ છે. કાલ હવાનો જુનાણાનો દાખલો તમે લઈ લ્યો. કાકડિયા સાહેબ જુનાગઢ માલી નીકળી અને સંતોના દર્શન કરી તો યાદ તો આવતું હોય, પણ બાઉદીન કોલેજ એલી નીકળો ત્યાં ભારત વર્ષનો એક સંત યાદ આવે છે સાહેબ. બાઉદીન કોલેજ જ્યારે જોઈ, એક મુસ્લિમ નામની કોલેજ જોઈ છે, એક સંત યાદ આવે. બાઉદીન કેમ બન્યો? બાવલામાંથી. એક મુસલમાનનો છોકરો બાવલો, લાકડ બેન ને બેન ભારું બે નાનપણમાં એના માવતર મરી ગયેલા અને ગરીબ બેન ભાઈ બે, અને ગિરનારની એમ કહેવાય ગાળીઓમાંથી હુકલ લાકડા ગોતી અને લાકડાના ભારા કરી કઠિયારાનું કામ કરી સાહેબ લાકડા વેચીને પોતાનું પેટ ભરનારો બાવલો બાઉદીન કેમ બન્યો? એના નામની કોલેજ જુનાગઢમાં.
આ આશીર્વાદ. રોજ એમ કહેવાય કે બેન ભાઈ લાકડા વેચે, ગરીબાઈ આટો મારી ગયેલી અને ગામના એ કાકર કઢાવા જાય લુહાર પાસે ને એક કાકરા મણના રૂપિયાની એ પોતાના કવાડાનું પાનું કઢાવ્યું ને બેન પાસે જે દાંતરડું હતું લાકડા હોરવા માટેનું એનું જ્યાં કકરામણ ઘટ્યું, કકરામણના ન મળ્યા, પાનાના આપ્યા. અને પછી લુહારને હાથ જોડીને એમ કે બાપા અમે બીજો ભારો વેચીને આવશું ને તમને દઈ દેવું, એટલે બાકી રાખો જ બાપા. નહીં, મૂકી દે દાંતરડો, પૈસા થાય પછી આવજે. બાવલો પગે લાગે બાપા મારી સાથે મારી બેન આવે ને તો એ થોડાક લાકડા હોરે તો થોડોક મોટો ભારો થાય. ઠીક છે લઈ જા, દઈ જાજે યાદ કરીને કે દઈ જાય બાપા. બાવલો જ્યારે નીકળી જાય અને સાહેબ લાકડાનો ભારો લઈ અને એમ કહેવાય કે જાય છે ને બરોબર હાથનો બીજો ભારો લઈ અને થોડુંક મોડું થાય છે, આવે બરોબર ઠંડીનું ટાણું ટાઈટ ટુ ટાઈટ વળી ગયેલી અને એમ પડેલો. અને એવે ટાણે સ્વામી ગુણાતીતાનંદજી થોડાક સેવકોની સાથે જ્યારે એમ કહેવાય કે સ્નાન કરી દામોકુંડે બેઠા છે અને ટાઈટ વળી ગઈ, શરીર મળ્યું ટાઢું પડવા. સ્વામી ગુણાતીતાનંદજી આવી એનું શું શરીર ટાઢું પડે પણ કઈક ઘટના ઘટાવી છે ને જાનકીનું હરણ કોણ કરી શકે પણ ઘટના ઘટવી છે. એક 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 ભારત વર્ષનું સાધુડો જેના મોઢામાંથી શબ્દ નીકળે સત્ય થાય એને ઠંડી કેમ વળે પણ કઈક ઘટના ઘટવી છે. સાથે જે હતા સંતો એ દોડધામ કરે છે, ત્યાંથી અગ્નિ લાવો, ત્યાંથી લાકડા લાવો, પણ ફૂકલ લાકડા આજુબાજુ ક્યાં હતા નહીં. એમાં એમ કહેવાય બાવદીન ને બેનભાઈ ને ન્યાલી નીકળવું. અને એક સંતોને દોડધામ કરતા જોયા ત્યારે બાવલો પૂછે છે કે બાપા શું દોડો છો? કે અમારા ગુરુજીને ટાઈટ વળી ગઈ છે, લાકડાનો ભારો હેઠો નાખ્યો, કવાડાથી થોડાક લાકડા કાપ્યા, ટુકડા કર્યા અને સાહેબ અગ્નિ પેટાયો. અને ધીરે 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 સ્વામી ગુણાતીતાનંદ એમ કહેવાય કે આંખ ખોલી અને આમ જોયું, તે અગ્નિ કર્યો. જી સ્વામી, જય સ્વામિનારાયણ બેટા, જય સ્વામી. બસ આ બોલી ગયું માણસ. બાવદેન, જી સ્વામીજી, આ માથેલી જે ઝડપથી તે ભારાનો ઘા કર્યો ને, આજ ભારત વર્ષનો સાધુડો એમ કે છે કે આજ પછી તારે માથા ઉપર ભારો નહીં લેવો પડે છે. તે જે ભાવથી જે ભારા, એક વિચાર કરી લ્યો કે એક ભારા વેચનારો મુસલમાનનો દીકરો ધર્મને હિમાડા હોતા જ નથી સાહેબ. બોલ્ડર ન હોય, 18 વર્ષનો સાધુ બાપ છે. ગુરુ તારો પાર ન પાયો, હે પૃથ્વીના માલિક નહીં, પૃથ્વીના માલિક. શબ્દમાં ધ્યાન આપજો. એ પૃથ્વીનો માલિક નથી, પૃથ્વીનો માલિક છે. પૃથ્વી કહેતા ધરતી થાય અને પૃથ્વી કહેતા બ્રહ્માંડ થાય. આકાશનો પણ, પૃથ્વી તો ખાલી એટલા પૂરતું થાય, પણ આ તો આખા બ્રહ્માંડનો પૃથ્વીનો માલિક છે સદગુરુ આપણો. એવો સાધુ સ્વામી ગુણાતીતાનંદ. ઈ મહાપુરુષ એમ કહેવાય કીધું બાવદીન આજથી બેટા બાવલા માલી બાવદીન થઈ ગયો તું, કારણ કે સંતે બાવદીન કીધો. આયલી કોઈ સાધુ એમ કે આપણા હું મારામ કાંઈ ન હોય ને બધા માયલો માયલો કરતા હોય, પણ કોઈ સાધુ જાહેરમાં એમ કે આવો માયાભાઈ તો બધાને ક્યાંક થાય આમાં ક્યાંક હશે ને. આ સાધુ એમ કે આ પૂજ્ય બાપુ કી કથામાં કે આ સંતો ક્યારેક નામ લઈ લે, બાપુ કથામાં એટલી ઊંચાલી નામ નથી, એવું કાંઈ લેવલ કાંઈ ખબર નહીં, પણ નામ લઈ લે તો કેટલું લેવલ વધી જાય. આજ છે બેટા તારે માથા ઉપર ભારો નહીં લેવો પડે. સાધુના હૃદયના હિમાલય માલી આશીર્વાદની ગંગાનો ધોધ વસૂટી ગયો સાહેબ. અને ન્યાલી બાઉદીનને બરોબર નીકળવું, બેન એની હારે છે, યુવાન છે 17-18 વર્ષની. અને આમલી જુનાગઢ નવાબને નીકળવું. નવાબે ઘણા સાળા કરી લીધા હતા, છેલ્લે હવેલી દઈ દેવી પડી સ્વામીને. અમે આ મન નહોતી ખબર યાર, અમે બધું કરીએ કે આ ઘટના ઘટી ચૂકેલી.
હું તો આપ બધાને કહું કે દરેક ભલે તમે અમુક આપણે કહેતા કે ભાઈ અમે એ ધર્મ નથી, દરેક ધર્મના પુસ્તકો વાંચજો, કાંઈક મળશે, છેડા અડતા જશે કંઈક. એનું પેલી બહુ લાભ થાય. બરોબર ન્યાલી બાઉદીન ને એની બેન ને નીકળવું, અને નવાબે આમ જોયું તો રૂપના આભરણ એમાં સાધુના આશીર્વાદ મળી ગયેલા. સાહેબ, અમસ્તુ માણસ ને કોકના આશીર્વાદ મળે ને તો ઈ પાવરમાં મોઢું તેજાળું બને. નવાબે બગી ઉભી રાખ, કહા રહેતે હો? સરનામું આપ્યું, ઓલી બાજુ ઝૂંપડામાં રહી છે. અચ્છા, સરનામે પગ્યો. નવાબ એના માણસને મોકલે છે, બાઉદીનને કહે છે કે આપકો નવાબ બુલા રહા હૈ. નકર તો બજારમાં નો કે બેહી જા, નહીં, વિવેક હામામાં, કારણ કે સાધુની કૃપા થઈ જાય એની હામો ગમે એવો હોય ને વિવેક ન છોડી શકે. બાઉદીનને બોલાવે છે કચેરીમાં જુનાગઢની, અને પછી નવાબ કહે છે बाउदीन संधि बने गए, जब आपने क्या बात कर, तेरी बहन से मैं शादी करना चाहता हूं. હવે નવાબનું માગું આવે, કોણ જાતું કરે? કે બાબા તો કાય બાબા આપણે થોડા ના પાડીએ કે કઈ વાત કરો. અને સાહેબ, બાઉદીનના બેનના લગ્ન નવાબ સાથે થયા, નિકાહ પડ્યો ત્યાં. અને બાઉદીન પછી જુનાગઢનો હાળો બન્યો અને દીવાન બનાવ્યો. બાઉદીનને ડાયરેક્ટ દીવાન. સ્વામી ગુણાતીતાનંદના શબ્દો અડી ગયા. અને સાહેબ જ્યારે એમ કહેવાય કે દીવાન બન્યો અને જુનાણામાં કર વધાર્યો, અને ત્યારે દુબળું વરહ હતું, એટલે જે ઓલા કારીગરો હતા, જે એના દાંતરડા કકરેલા, એ બધા ભેગા થઈને આવ્યા અને કીધું કે બાઉદીનભાઈ આવો કર નાખોમાં બાપા, અમારથી ન ઉપડે, નબળું વરસ છે કર ઈ નથી અમે ઉપાડી કેમ, એની બદલા તમે ડબલ કરો છો તો આ કર ક્યાંથી અમારો ઉપડે બાપા, વાજબી રાખો. તાકે નહીં, દેવું પડશે. એ બાવલું સકી ગયું ઘડીકમાં, આ કૃપા આમું ન જોયું. સંતના શબ્દ આવ્યા, બેટા કુછ હો તો કિસી કો દેના. ત્યારે યાદ ઠેકાણે લાવવા માટે જેના દાંતરડાના કકરામણના બાકી હતા, ઈ ઉભો થયો ને કીધું બાઉદીનભાઈ ઓછા કરો. નહીં, દેવા પડે, કેમ ન હોય, કારીગરો છો. ત્યારે ઓલે કીધું કે ન હોય ને બાઉદીનભાઈ, તેથી કકરામણના ન હોય હો. શોટ લાગી સાહેબ, અંતર્મુખ થયો માણા, આંખ વાલી દાળ દાળ મળ્યા હું જાવા. બાઉદીન બોલે છે, જય સ્વામિનારાયણ. આજ મને જો એક સંત ન મળ્યો હોત તો મારી ઉપર કૃપા ન થઈ હોત. અને આજ કૃપાથી થયું છે. એક ભારા વેચતો, એક ઈંધણા વેચતો માણસ જો આજ આયા પહોંચ્યો હોય તો એ સંતની કૃપા છે. માટે મારે કાંઈક કરુણા કરવી જોઈએ. ત્યારે કહે છે ઓલ જુનાગઢ માલિક એમ કહેવાય કર નાબૂદ કરી નાખ્યો છો બાઉદીને. અને હાલમાં જાઓ ને તો જુનાગઢમાં બાઉદીન કોલેજ રોડને કાંઠે ફડાકા મારે છે. એ જીવતો જાગતો આ દાખલો છે સાહેબ. નહીતર તો એક બાપુ તમને કોઈ ફૂલ સલમ પી ગયેલા, એક જણે ન્યા પગ પકડ્યો, ઓ બાપુજી, ઓ બાપુ, ક્યા બાત હે, ક્યા બાત હે, ક્યા બાત હે, ઢીલા ક્यों पड़ता है, तेरे बाप से क्यों पीता है? કે બાપુ હું ક્યાં પીવું છું, આ તો તમને આજ તમારી પાસે બેઠો છું, પીતો નથી. હા તો ઠીક હે, ક્યા બાત હે? કે બાપુ એક કામ બતાવો ને. ક્યાં બતાવું? કે બતાવું નહીં બાપુ, કઈક કરો ને. ક્यों करूं, क्या बात है, क्यों? કે બાપુ એ કાંઈ નહીં તો એક મંત્ર દે દો ને. કેસા મંત્ર? આ તો બાપુ વડકા જ નાખે. હે બાપુ અમે તમારી હગાઈ તોડી. અરે કેસા બાત બોલા, बात बता क्या है? कि बाबू आप तो महान है ना, ऐसा एक मंत्र दे दो. कैसा मंत्र? बाबू वो मंत्र, ऐसा मंत्र दे दो, वो मंत्र मेरे घर पे जाकर मेरी पत्नी को सुनाऊं, बाद में जो मैं काम कहूं मेरा किया हुआ काम मेरी पत्नी करे. आ तो बापू ની જટા છૂટી ગયો, સલમ બલમ બધું પડી ગયો. ऐसा मंत्र होता है, ऐसा मंत्र होता है तो हम यहाँ होते हैं.
ઘરવાળી કવામાં પડે ને પછી સાધુ થાય એમાં ઘરે કામ કરતા વળ આવે 5 દી વાટકા ધોઈને આપણે નહીં ભણેલ ગણેલ અને શાસ્ત્રમાં નિપુણ હશે અને સદગુરુના શબ્દ ઉપર જેનો ભરોસો હશે એવા સંત સેવવા જોઈએ છે. ભારત વર્ષમાં 6.5 કરોડ સંતો છે સાહેબ. આ દેશ સંતોની ભૂમિ છે, ભક્તોની ભૂમિ છે. હે તમે કલ્પના તો કરો સાહેબ કે અને સમાજે અત્યારે એવો હારો છો છે સાહેબ. તમે રોડે નીકળો, આ પેલા આ સતયુગમાં સાધુ નહોતા દાદા, રામ રામ કરો. રાજા મહારાજાઓને સાધુ મળવા માટે જંગલમાં ભટકવું પડતું અને પાછા સ્વામીજી એ વખતના સાધુ રીહ નહીં ગોળી. આ દુર્વાસા બાપુનું નામ લેવાય તોડી નાખે ડોહા. ઇન્દ્ર જેવા ધ્રુજવા મળે એવા તેવા ઝપટું કરતા. અત્યારે તમે જો એ બધાય સાધુ નિર્મળ આશીર્વાદ જ આપે. હા, અને સમાજે આપે છે ને. અત્યારે જો તમે રોડના કાંઠે તમે આમ નીકળો તો આમ હજી 5 કિલોમીટર આવો તો એક બાપુની મઠી જોવા મળે, લાલ પીળી લીલી મોજ આવે એવી ધજાવું ખોલીને બેઠા. હું તો કોઈ દી હોટલે ચા જ ન પીતો, મઠી ફાળી નથી ને ગાડી લીધી નથી, બાપુ ઉભડક બેઠા બેઠા સલમ ક્યાં આવ માયા આવ ક્યાં બાત હે કહા કહા કરને કે યાર. હા અવાજ એટલે આ તમને મજા આવે છે એટલે હું ખેહું છું. તમે નહીં તો અમારા કથા છે ને, બાપુએ કીધું હતું સ્વામીએ કે આપણે 11 વાગે પૂરું, માયા ભાઈ 8 વાગે ચાલુ ને 11 વાગે પૂરું. હા, આ તો તમને મોજ આવે એટલે હું ખેહે જાઉં છું તાકે અવાજ ન આવતો ને આમ ન આવતું ને આવી ટેવ હું પાડો છો. હાવ આવા તમે હાવ આવા હું છે હાવ તમને મેં આવા નહોતા જાણ્યા. તમારે તો બધું ઓલું જોહે ને આવડા એમ છે ને આ મુકાય બધું બારું રાખીએ પટમાં. આ તમે વૈશમાં ખોડ્યું ને હિતળા માની ખોડે વીડિયા વાળા. ઓહો ઓહો એ ઓહો એ ઓહો એ જ્યોતનાબેન નામે હવે એવા બધા થઈ ગયા ને અઘરા અઘરા. 2-3 અક્ષરના નામ રાખતો તું વાંધો. હા, આપણે પેલા એવા જ નામ હતા, ફૂલીબેન ને લીલીબેન ને કાંઈ ગોટાળો જ ન થાય કાંઈ. અત્યારે આ નામ થોડાક આગા લાંબા અને આપણે અભણને તો બહુ તો આ નામ તો સારા છે ભાઈ, પણ ઓલા જે દક્ષિણમાં આવે ચંદ્ર એવું અઘરું પડે. પાછો ઇન્દ્રિમન્યમ ચંદ્રમન્યમ એવા અઘરા અઘરા નામ. પોલીસ વાળા તમે એફઆઈઆર ન કરી શકો નામ. એ નામ ને ઘરે જ આવું કર્યું, તું જવા દે, તારું નામ ન લખું. લખવામાં આટીએ ચડી જાય. હા, રામોન નાથોન પેથોન કેવું ઘા કરી જાય. માયોન મૂળો મૂળો કેવા નામ કા. શું નામ છે? હિંમત એ 3 અક્ષર થાય. મૂકો. હા, એક જણો મારી પાસે આવ્યો, હું પ્રોગ્રામમાં જતો હતો ને હજી ગાડીએ જતો તો એક ભાઈ મને કે ઉભા રહ્યો. હું કહું છે ઉભા રહ્યો ને હું છે હવે એને બ્રેક લાગે. મને આ ગમે હો. તમે એક વચ્ચે ભાઈ આ લખો ત્યાં લખી લેજો. જીભ તોતડી છે ને એ પરમાત્માની રચના છે, એ આપણા બાપની રચના નથી, આપણા મોટા બાપની રચના. તોતડી જીભ હશે કારણ કે કુદરતી છે, એ ગમશે. કોઈક બોલતો ગમે. હું કામ જીભ તોતડી છે તો ગમશે, તોછડી ન થઈ જાય એનું ધ્યાન રાખજો. તોછડીને સમાજ નહીં સ્વીકારે. હે આ સાહેબ મોદી સાહેબની જીભ એવી એટલે બધા ક્યાં પહોંચ્યા? હે ક્યાં ગુજરાતની વાત કરતા કરતા અત્યારે વિશ્વની વાતો મળ્યા કરો. અમેરિકા જઈને ભૂકા કાઢી આવે એટલે કેવી. અમેરિકા ગયા ને ઓબામાની હારે હતા ને, આપણા દક્ષિણના નથી આપણો હીરો રજનીકાંત. હા, જાણે કેમ માસીની દીકરીને તરત નામ બોલ્યો. બોલ, આ તો સારું છે હિરોઈન નું નામ નથી બોલ્યું, તાની પેલા બાપા બોલી જાત. બોલ, કોને ખબર હારી નોકી ઉપડે રોજ હારે હોય. કોઈ દે આવું નથી બોલ્યું આનું બે નું, પણ લગ્ન થવાના છે ને એટલે હરખમાં રહે ને બે એમ. હા, એટલે આ ના હો, આનો મારે પકડી રાખવો પડે એમ. હા, કારણ કે આ 40 વર્ષ પહેલા તો આવા કઈ લગ્ન થતા નહીં.
અત્યારે તો કેવા લગ્ન થાય બધા. એ તમને કહો વરઘોડિયા, 300 રૂપિયામાં ડ્રેસ ભાડે મળે. હે રાજા મહારાજાને બગ્યું નચ્યો એવી બગ્યુંમાં તો વરઘોડિયા આવે. હમણાં હું ગયો હતો સિંગાપુર એક લગ્નમાં, ભાઈ ત્યાં એવા ફટાકડા ફૂટે ને તો ઉપર વરઘોડિયા નામ લખાઈ જાય. પછી વેવાઈનું નામ લખાડો તો ખુરદીન બધું કરી જાય. હે અત્યારે કોક નામ આમ જાય રિસેપ્શનમાં કે એના ફંક્શનમાં તો ભાઈ હો આપણે એમ થાય પાછા અરે હજી કોકની જાનમાં જાય એમ. તમે હું કામ દાંત કાઢો, તું કામ અગાઉ દાંત કાઢો. આ ભગવાન રામનું મને ગમ્યું, સોનાની મૂર્તિ બેહાડી, બાકી બીજા લગ્ન ન કર્યા. સીતાજી વનમાં ગયા, ફરીવાર વનવાસમાં મોકલ્યા, અશ્વમેઘ યજ્ઞ કર્યો તો સોનાની મૂર્તિ કરી રામે. નગર રાજા હતા, એમના પિતાજીને 300 રાણી હતી, તો આ બીજા લગ્ન ન કરે ત્યારે તો એક પ્રથા હતી રાજાઓ. પણ રામે નો સાળો નહીં, હોનાની કરો. નગર હોનાની આખી મૂર્તિ થાય ઈ હે હે તાણીને બોલો ને મને સંભળાય એમ. જવાબ તો મળે ને, હકીકત કે દાંત મજાનું. હું કોણે કીધું? ઈ કોણ બોલ્યું? તો 40,000 માં મળી તો ઘણાના ઉભા વાહડા જેવા આટા મારે લઈ આવી ગયો ને બાપા. કઈ મળે નહીં, રામ રામ વેમમાં રહેતા નહીં. એ તો કૃપા હોય ને તો ઘરે કોક દીકરી આપે. હા એ આવા સંતોની કૃપા થાય તો, બાકી કાંઈ કરોડપતિના દીકરા આટા મારે એમ દઈ દેતા હશે દીકરીઓ 40,000 માં. પૈસાથી મળે, પ્રેમથી મળે. મારા બાપ, આ દેશની પ્રથા નથી, કોઈ બોલતા નહીં. એમાં ધર્મના મંડપમાં જ બોલતા જ નહીં. રામે નો કર્યા. રાજાના થઈ જાય. રામનું કોણ માગું જાતું કરી? મને કહો ને, રામ દશરથનો દીકરો સાહેબ, અને એ વખતમાં રાવણને મારીને આવેલો, ડંકો વાગી ગયો. હા એમાં મેદાન મારી ગયો તો એક જ કુંભકર્ણ. હમણાં અમારો મિત્ર છે સ્વામીજી, એક બહુ સારો કલાકાર, હકાભા ગઢવી, એને ફોન કર્યો અમારે ભરતદાન ગઢવી ગોંડલથી. એના ઘરના બેને ફોન ઉપાડ્યો, એટલે ભરતદાન કીધું કે બેન શું કરો છો? કે સુતા છે કવિરાજ, કે એને ફોન આપો જગાડો. કે પણ હમણાં જ સુતા છે. કે ના મારે ઇમરજન્સી કામ છે બેન, નહીં તો હું થોડો એને જગાડો. અને બેને જગાડ્યો કે આ ભરતદાનનો ફોન આવે. આલ્યો ફોન, કવિરાજે ફોન લીધો. કોણ બોલો છો? ભરતદાન બોલું. રામાયણ વાંચી છે? હા. સાંભળી છે? હા. કુંભકર્ણને વાંચ્યો છે? હા. એ ચેમ મરી ગયો? કે રામના કેમ મર્યો? નીતરી મરે, કાચી નીંદરમાં જગાડ્યો, ઊંઘમાં મોકલ્યો, એમાં મરી ગયો. મહેરબાની કરીને કાચી નીંદરમાં ન જગાડતા. એ હગાબા મને કેમ આવે, હું પેલા ગરબા જ ગાતો હોય. કે તો ગરબામાં શું આવે? માડીને પાળે આંધળા વગાડે, માડીને નહીં વાગે, માડીને તાર બાપા સામું જોઈ ગયો તું, હરખું નહીં વાગે. આ માઇક શું કરી નાખ થોડું. હા. માડીને પાળે વાંજિયા રે આવે, માડીને પાળે કોટિયા રે આવે, માડીને પાળે વાંજિયા રે આવે, માડીને પાળે પાંગળા રે આવે, માડીને પાળે વાંજિયા રે. પાંગળા આવે ને, વાંજિયા આવે ને, કોઠિયા આવે ને, બારડા આવે ને, બોબડા આવે ને. માતાજી કેમ ભાઈ મને જગાડ્યો રાખીએ, હકો પાકે બે મૂક્યા. એ કે તારી પાસે સારો સ્ટાફ જ ને આવાજ છે બધા, કોક દી તો હારા લાય. પણ રામે બીજા લગ્ન ન કર્યા. એ કે સોનાની મૂર્તિ મુકાય, બાકી બીજા લગ્ન ન કરે. શું કામ? એ કે બાપુજીનો અનુભવ જાજા હતા એમાં હલવાડા ને. કહેવાનો મારો મતલબ, કુંભકર્ણ જેવો કોઈ મૃત માણસ નથી લંકાના મેદાન. જ્યારે એને રાવણ જગાડે છે,
અને ત્યારે કહે છે મોટાભાઈ મને શું કામ જગાડ્યો? ત્યારે આને ઘટનાની કોઈ ખબર નહોતી. કહે છે કે આવી રીતનું બન્યું, મેં જાનકીનું અપહરણ કર્યું છે અને અત્યારે એટલા આપણા ભારું મરી ગયા છે, મારા દીકરા મરી ગયા છે, તું બચ્યો છો, માટે હવે તું જા, તું નહીં જા તો મારે જવું પડશે. ત્યારે કુંભકર્ણ એટલું જ બોલ્યો, મોટા ભાઈ હું સૂઈ ગયો છો, ઊંઘમાં છું, સૂતો રહ્યો છું, તો મેં હું ગુમાવ્યું અને તું જાગતો હતો તે હું બચાવ્યું. પછી આવે છે યુદ્ધના મેદાનમાં. ત્યારે આ વાત મને સ્વામીજી બહુ એની ગમે છે. ભગવાન પાહેજીને વિભીક્ષણ હાથ જોડીને એટલું કહે છે કે પ્રભુ હું જ્યારે તમારી ભેગો ભળ્યો ત્યારે મારો ભાઈ નિંદરમાં હતો, એને ખબર નથી, હું છેલ્લે મળી આવું? કે જાઓ વિભીક્ષણ. અને વિભીક્ષણ જ્યારે હાથ જોડીને ઊભો રહે ત્યારે એને વાત કરે છે કે મને મોટા ભાઈએ પાટું મારી, મેં એને બહુ સમજાવ્યા હતા પણ મને પાટું મારીને કાઢી મૂક્યો, પણ મારું એક પણ વાક્ય મોટા ભાઈ સમજી નહોતા શીખ્યા, માટે મને તરછોડ્યો અને મોટા ભાઈ મારી ભૂલ થઈ તો માફ કરજો, હું ભગવાન ભેગો વયો ગયો છું. સાહેબ રામાયણમાં ડોક્યું કરજો. 6 વાર ધન્યવાદ દીધો છે કુંભકર્ણે. વિભીક્ષણ તને ધન્યવાદ છે, તે આપણા કુળને તાર્યું ભાઈ, તે આપણા કુળને તાર્યું. અને હવે તું પ્રભુ પાસે જા અને પ્રભુને કહેજે મને બહુ ન રમાડે, મને તાત્કાલિક મોક્ષ આપી દે. હે કહેવાનો અર્થ કે એક વસ્તુ જ્યારે સાચી સમજાઈ જતી હોય ત્યારે બધાને એમ કે ભાઈ એક ગુણ લાગુ પડી જતો હોય, બાકી કઈ બધાને લાગુ પડે? બધાને રામ રામ કરો. આ રામ જેવા રામ વનમાં જતા હતા, કોઈ માણસની જાત ગઈ આરે, એ તો હવે ભજીએ આપણે ભગવાનને, બાકી તે દી કોઈ આરે જોડાના રામ રામ કરો. વહી આવ્યા માવા સોલતા પાછા, એ કે ભાઈ ભાઈ નો ડખો ને આપણે ક્યાં જવું? રીસ ને વેંદરા જ્યાં પણ માણસનો પેટનો એક હારે નહીં, તમે જોવો તો ખરા. અને જ્યારે સમજાય છે ત્યારે મોડું થઈ જાય. જ્યારે સમજાય એમ કોઈ પણ મહાપુરુષ મળી જાય ને દોષ એને સ્વીકારી લેવા, વયા ગયા પછી બહુ મોડું થઈ જતું હોય છે. પછી અને આમ તો આ દેશ જ એવો છે બાપુ, જીવતાનું કોઈ સ્વીકારતું જ નથી સ્વામી. મર્યા પછી હગા બાપના ફોટા મઢવે ને બીજાની વાત છોડો ને, નગર જીવતા કલશ્યો ન અંબાવ્યો, મર્યા પછી ફોટા લગાડે, માળાનો ન હોય, સાફીનો ફોટો હોય. આપડા ભાઈઓ છે ને એ આયેલી સાફી વાળું કાંડ ઉલાડી નાખે, કોકના બાપનું માળા વાળું પણ મોઢું ધોવાડો કાઢતો હોય. અને પાછા આપણે એના ઘરે જઈએ ને તો ઓલે ભાઈ એ પાછો 20 બાય 20 નો ફોટો કર્યો, ન્યા લઈ જાય હોલમાં. આ મારા બાપા આવ્યા, પાછું શું કે મારા બાપા તારા બાપા તારા જ બાપા હોય ને. ગજબ. એટલે માણસમાં ભાવ જરૂરી છે, ભક્તિ જરૂરી છે, પણ એ ભક્તિ શેની? ભાવ રૂપી ભક્તિ આવે તો. ભાવ વગરની ભક્તિ નકામી, સ્નેહ વગરનો સગો નકામો, સૂર્ય વગરનો દિવસ નકામો અને ચંદ્ર વગરની રાત નકામી, આ આત્મા વગરની કાયા નકામી. સાહેબ એમ આ તમારી લક્ષ્મી છે એ દાન વગરની લક્ષ્મી નકામી. છેલ્લી વાત કરી દઉં, મોટું મંદિર હતું, એમાં તમામ નોકરિયાત છે. આ પ્રસંગ મને બહુ ગમે છે. એમાં જે ઝાલર વગાડતો ને સાહેબ એ નોકરિયાત. તમે કામ ગમે એ કરો પણ મેં જા મારો શબ્દ જા હતો કે જાઓ ત્યાં ભરપૂર થઈને જાઓ, જે કાર્ય કરો ભરપૂર થઈને કરો, દેખાદેખીથી નહીં. આ મંજીરા વગાડે છે ભાઈ, તબલા વગાડે. આ મારે તો કડી ખાલી ગાતો, બાકી કીર્તિદાનભાઈ હોય, લક્ષ્મણભાઈ હોય, નિરંજનભાઈ હોય, ઓસમાનભાઈ હોય, આપણા ભારત દેશના જેટલા કલાકારો છે એ 2 કલાક એમ કહેવાય એ રાઉન્ડ લેતા હોય ને આ જણે નાટે છૂટતી હોય મંજીરાની. આ છે આ રામદેવજી મહારાજ થી એટલે હાથ ન હલ્યો. અને સ્વામીજી 2 કલાક આમ આ જે જણે જણાટી બોલાવી, સાહેબ તમને એમ લાગે કે આ 2500 રૂપિયા થી આ થતું છે કે 2000 થી 1500 રૂપિયા લેવા હાટું હાથ હલતા છે? છોડો સાહેબ, એ તો માધ્યમ હોય છે. બાકી એને શબ્દમાં અને તાલમાં અને ભજનમાં વયું જ જવું પડે, ત્યારે જ દેહનું ભાન વયું જાય છે ને, એટલે પછી એને થાક નથી લાગતો ભલા માણા. બાકી 10 મિનિટ વગાડાય સામે બેહીને, કોઈ તાલ વગર, કોઈ ભક્તિ વગર. 5મી મિનિટે હાથ હેઠા પડી જાય. ખતરોત કરજો કોક ને, આમ કરો ઘડી ગયા વગર મંજીરો તાલ ગયો કરે, આમ કરો ઘડીક લ્યો. 5 મિનિટ 7મી મિનિટે થાકી જાવ તમે, તમારા ખંભા વ્યા જાય.
સત્સંગમાં કથામાં ઘડીક સ્વામીજી આપણને ધૂન લેવરાવે તા ઘણા કે હારો થાકી ગયો. આ જે ધણેલાટી છૂટતી હોય તબલાની આંગળીઓ, ખાલી આંગળીની કેટલી તાકાત એને લગાવવી પડે ત્યારે એ રણકોટા નીકળતા હોય. થાક નથી લાગતો એનું કારણ એને દેહનું ભાન વયું જાય. એ માણસ જે ઝાલર વગાડતો હતો અને બરોબર એમ કહેવાય ઠાકોરની આરતી ચાલુ થાય અને માણસ એમ કહેવાય કે તાલમાં મશગુલ થતો અને એટલો તાલમાં મશગુલ થઈ જાય પછી દેહનું ભાન ન રહે. ક્યારેક ક્યારેક દંડને બદલે એમ કહેવાય પોતાનો હાથ મળે લાગવા, લોહીની ધારાઓ છૂટે. જેટલા માણસો આરતીમાં આવતા હતા સાંજે, એમાં અમુક માણસો આ માણસની અંદર ભગવાનને ભાળતા હતા. વાહ દોસ્ત, વાહ હની મોજ, વાહ હની મોજ. હે અમે ગાતા હોય ત્યારે આજે મોજ પકડતા ઘણા નથી કહેતા વાહ મંજીરું, વાહ વાહ તબલું, વાહ બેનજો, એમ માણસો એને દાદ આપતા હતા. સાહેબ એમાં ખોવાય, પણ ઓલો તો તલ્લીન થઈ જતો હતો. ટૂંકી વાત એટલે કે સમય જતા ટ્રસ્ટીમાં એક કાયદો આવ્યો કે આપણા મંદિરમાં જેટલા કર્મચારીઓ છે એમાં અભણ હોય અને કાઢી નાખો, ભણેલાની ભરતી કરો. આ માણસ જે ઝાલર વગાડતો હતો એને બોલાવે છે. ઓફિસમાં બેહાડીને એટલું કીધું, ભાઈ તું કેટલું ભણેલો છો? જે ભણેલો હો તારા સર્ટિફિકેટો કાલે લેતો આવજે, એક પ્રૂફ લેતો આવજે, આધાર લેતો આવજે. ત્યારે માણસ રોઈ પડે ને એટલું કહે કે બાપા હું ભણેલો નથી, ગરીબ માણસનો દીકરો હતો, નિશાળનું પગથિયું નથી ચડ્યો. ઓ બિલકુલ અભણ છો? હા. અક્ષર જ્ઞાન નથી? ના. આ લે તારો અત્યાર સુધીનો પગાર, કાલે ન આવતો. ઓલો માણસ રોઈ પડ્યો કે મારા ભણતર કરતા મારો ભાવ જુઓ ને બાપા. હે મારું ભણતર છોડો, મારો ભાવ જુઓ. ત્યારે ઓલા કીધું ભાઈ દયા ડાકણને ખાય, અહીંયા એ ભાવ ન ચાલે, ભણતર જોવે. આ કોમ્પ્યુટર યુગ આવ્યો, એને કાઢી નાખે છે. 1 દી 2 દી 3 દી થયા, પણ ઓલા અમુક માણા વૈયા જાય ને સ્વામીજી, એટલે આભા વહી જતી હોય એવું લાગે. હે સાહેબ, આજ મંડપમાં તમે બેઠા છો પૂર્ણાહુતિને દિવસે, અત્યારે જે આ જે તેજ છે શેનું છે? અહીંયા સત્સંગ ને કથા થાય છે ને એનું તેજ છે. અને પૂર્ણાહુતિ થઈ જાય અને આથી એમ કહેવાય ગ્રંથ નીકળી જાય અને સ્વામીજી નીકળી જાય, પછી મંડપમાં પાછા આવજો, ઝાંખો થઈ જાય. અરે છોડો, ધૂળ ધોયું ફરાક પહેરીને દીકરી તમારા ઘરમાં આટા મારે છે ને, રમે છે ને, એની આભા કેટલી હતી જોવું હોય ને તો જ્યારે દીકરીને પરણાવીને વળાવીને પાછા પોતાની ઘીરે આવો ને ત્યારે ખબર પડે કે મારા ઘરમાં તેજ આ લક્ષ્મીનું હતું છે. કાળજા કેનો કોટ મારો ગાંઠથી છૂટી ગયો. એમાં માણસ જેમ કહેવાય, ટૂંકી વાત લઉં સાહેબ, કે આ માણસ જેમ કહેવાય એ નીકળી ગયો, એની આભા વહી ગઈ એવું લાગતું હતું. 1 જ મિનિટની ભાઈ આ પ્રસંગ, પણ મને ગમે. ઓલા માણસો જે બીજા મંદિરે આવતા સ્વામી એને ગમતું નહીં. ઓલો ક્યાં ગયો, ઓલો ક્યાં ગયો? ત્રણ દી થયા ન રહેવાનું. ઓફિસમાં જઈ ટ્રસ્ટીઓને કહે છે કે ઓલો ભાઈ ઝાલર રોજ વગાડતો એ ક્યાં ગયો? ભાઈ બહારગામ ગયો છે, રજામાં છે કે ના? એ રજામાં નથી, બહારગામ નથી. એને મેં છૂટો કરી દીધો. કેમ કે અમારો અહીં ટ્રસ્ટે નક્કી કર્યું હતું કે અભણને કાઢી નાખવાના, ભણેલા હોય રાખવાના. એ છોકરો અભણ હતો, યુવાન અભણ હતો, એ વડીલ અભણ હતો, એટલે મેં કાઢી નાખ્યો. એનું સરનામું આપશો અમને? કે હા. સરનામું આપ્યું. સરનામે ગામને સેવાડે માણસ, જ્યાં કોઈ દી બકાલાની રેકડી ન આવી સાહેબ, એવી બજારમાં ઇમ્પોર્ટેડ મર્સિડીઝ ગાડી ઉભી રહી. શેઠિયા ઉતર્યા, રોજ આરતીમાં આવતા. આ સદગુરુની ભાવના લાગી જાય ને સાહેબ તો ગાડી ઉભું રહેવા મળે અને બોલાવે છે ને. ઓલો માણા રોજ આરતીમાં મળતા, નામથી નતો ઓળખતો પણ જોઈએ ઓળખતો હતો. હા અરે બાપા મારે આંગણે તમે ક્યાંથી પધારો? આવો આવો બાપા. એકલો જ હતો માણા. બેસાડ્યા, પાણી પાયું. કેમ બાપા આવ્યા? કે બસ તને પૂછવા માટે. તું કેમ મંદિરે નથી આવતો? કે ભલે બાપા કાઢી નાખ્યો ને. ઓ આ બોલજો શબ્દોની મારા મારી. અચ્છા તો નોકરી માં કાઢી નાખ્યો એટલે નીકળી ગયો તું? એમ ને કે હા, પૈસા હાટું મંદિરે આવતો છે એમ ને.
રોઈ પડી બા કે શરૂઆત તો પૈસાથી કરેલી, પણ હવે મને હરીની હાટડીનું બંધાણ થઈ ગયું છે. હું 3 દિવસ ખાધું નથી. ખાધું નથી એનો અર્થ કે મારા ઘરમાં ખાવાનું અનાજ નથી એમ નહીં. આ પેટ તો મારા કાંડાના કવચે ગમે જાલી ભરી લઉં, પણ એમ છે કે મંદિરે જાયો નથી, મંદિરે ગયો નથી, દર્શન કર્યા નથી. હું કેમ માનું ભાડું આપું પેટ? તો કેમ નથી આવતું? હવે આવું તોય પોઠો પડું છું. શેનાથી? કે હવે મંદિરે આવું તો ટ્રસ્ટીને એમ થાય કે આને પાછું નોકરીમાં રહેવું લાગે એટલે આવ્યો લાગે. પોઠપ નથી મને જવા દે. એટલી વાત જ્યાં થઈ તો એ ચારે મિત્રો જે ગયા હતા એ ચારે હામું જોઈ લીધું અને પછી એને કહે છે તારી ભોઠપ ભાંગી નાખી તો આવું. પણ એ કઈ રીતે થાય? કે એક રીત છે અમારી પાસે કે કઈ મંદિરની સામે એક જગ્યા ખાલી પડી છે, એ જગ્યા અમે ખરીદી લઈ, ત્યાં તને દુકાન બનાવી દઈ, ત્યાં તું વેપાર કર. એટલે ટ્રસ્ટીઓ તને જોવે એટલે નક્કી થયું કે આને તો એનો પોતીકો ધંધો થઈ ગયો છે, આને હવે નોકરીની જરૂર નથી. તો તું 2 ટાઈમ આરતીમાં આવી એક ને? હા તો આવી. પણ બાપા મારી પાસે પૈસા નથી. અમે બેઠા ને સદગુરુની કૃપા ભાવના વધી જાય ને તો કરોડપતિ તમને ભાગીદાર બનાવવા માટે તૈયાર થઈ જાય છે. અમે છીએ દોસ્ત. અને હાબળ, તું કમાઈને દે તો ઠીક છે, નહીતર અમે એમ માનશું કે તું અમારો ભાઈ હતો ને અમે ભાઈ ભાગ આપી દીધો. પણ અમને જુદા ન કર. તારી વગરનું અમને મંદિરમાં મજા નથી આવતી. મૂર્તિમાલી જેમ પ્રાણ વયા ગયા હોય, પ્રતિષ્ઠા કરતી વખતે જેમ પ્રાણ પૂર્યા એમ તું વયો ગયો, પણ અમને એમ લાગે કે મૂર્તિમાલી પ્રાણ વયા ગઈ. પછી તો બાપુ દુકાન નખાઈ ગઈ અને એમ કહેવાય કે વેપારનો વેપાર, ભાવના વધી. રોજ 2 ટાઈમ આરતીમાં પછી તો એવી મોજના તોરા મળ્યા છૂટવા. એમ કરતા એક દુકાન માલી 2 થઈ, 2 માલી 5 થઈ, 5 માલી 10. સાહેબ દરેક જગ્યાઓ કરતા કરતા સાહેબ આ 5 જણા એક સારા પાર્ટનર બન્યા અને એક ઇન્ડસ્ટ્રીઝના માલિક બન્યા. પૈસો વધ્યો, સંપત્તિ વધી, પણ આરતીમાં મોજ વધારે છૂટવા મળી. પ્રસંગ તો બહુ મોટો છે, પણ એક ઘટના એવી ઘટે કે એ મંદિરનો જીર્ણોદ્ધાર આવે. સ્વામી મંદિરનો જીર્ણોદ્ધાર આવે છે અને હવે તો ટ્રસ્ટીઓ ઘણા નવા થઈ ગયા. વહેમે નહોતો કે આ થોડો ત્યાં ગયો હોય આ ઝાલર વાળું. મારે અરે ઘણા ભણતા હજી નક્કી નથી કરતા કે એમ આવ્યો થોડો આપડા ટિફિન ખાઈ જતો. એ તો રાજ્ય હોતા હોય તો ટકના તે તો ટક લઈ જતા ને, સૂટ કે શું કેવ્યું, ટકના તાળા તોડીને હુખડા ખાધા હોય થોડો ત્યાં. કેટલા નામ કોને ગાવું છે? આ પ્રસંગ ચાલુ શું કામ કોઈ ભોગો આપી ધ્યાન આપજો. પ્રસંગ ચાલતો હોય ત્યારે. હા, અને બીજી વાત એ છે કે મારું બહુ ગાવાનું ઓછું હોય, આજ હું વધારે ગાઉં છું. હું એક વાતું નો માનું છું, એટલે એખાદું આમ તો રાખું કોઈ ભાઈને ગાવા માટે વચ્ચે વચ્ચે. ઈ બાને આપણે બહાર પડી, મોટો કલાકાર કોઈ કાર્ય હોય તો એવું હોય. કેમ ઓલો ભાઈ ને તે દી તો હારે લાવ્યો હતો તબલામાં. મૂળ વાત પેલી આ પ્રાણ છે વાતના સાહેબ, એટલે થોડોક હું મંદિરનો જીર્ણોદ્ધાર આવે છે. શેઠની જે કંપની છે, ફેક્ટરી છે, એ ફેક્ટરીની ઓફિસે આવે છે આ ટ્રસ્ટીઓ. જોજો આ ભગવાનની કૃપા કોને કહેવાય? જેને તમને કાઢી નાખ્યા છે અને ઈ તમારી ઓફિસે આવતા હોય ત્યારે તમને ક્રોધ ચડે કે આવ્યા મારા દીકરા. આવું થાય ત્યારે માનજો કે તમારી કસણાઈ પાછી ચાલુ થવાની થઈ. નહીં ત્યારે કાંઈક થોડુંક વિચારજો. આ ટ્રસ્ટી આવે એટલે હામો ગયો ઘરે, બાપા આવો આવો બાપા, કેમ પધાર્યા? મને ફોન કર્યો તો હું ત્યાં આવી જાત. કે નહીં શેઠ, તમને થોડો ધક્કો કરાવાય, અમે બધા આજે મળીને બધા ટ્રસ્ટીઓ આવ્યા, આવો બેસો બેસો. બેસાડ્યા, પાણી પાયું, ચા પાઈ, અને જે કે સરભરા થતી કરી. પછી આને હાથ જોડીને કીધું બાપા આવવાનું કારણ
આવવાનું શેઠ કારણ એટલું, બીજું કાંઈ નહીં, પણ મંદિરનો અમે જીર્ણોદ્ધાર કરીએ છીએ, આપની પાસે ડોનેશન માટે આવ્યા છે. આ કોઈ આવીને એમ કહે ને તમારી પાસે અમે ડોનેશન માટે આવ્યા છીએ, ત્યારે આ જે માણસે વિચાર્યું ને એવું વિચારજો. મંદિરના ડોનેશન માટે આવ્યા છો? અમે જે માણસ રૂમમાં આવી ગયો અને આ ભગવાનનો ફોટો જે લગાડ્યો હતો એ ફોટા આમાં રોઈ પડ્યો કે હે મારા બાપ, તારા મંદિરમાં ઝાલર વગર નોકરી કરતો હતો, તારા મંદિરમાં આજ તે મને અવડો બનાવી દીધો, તારા મંદિરમાં હું ફંડ દઈ શકું. એક તારો પગાર ખાનારો આ તારા મંદિરમાં ફાળો દઈએ કે કોટી કોટી વંદન. આહુડા લૂચી મોઢું ધોઈને ફરીવાર પોતાની ખુરશી પર બેસી ગયો અને પછી ટ્રસ્ટીઓને કીધું કે બોલો બાપા આ કેટલો ખર્ચો છે? કે શેઠ 7-8 લાખ રૂપિયા. એ વખતનો 7-8 લાખ રૂપિયાનો ખર્ચો છે, પણ આપ જે આપો તે બીજા ઘણા ડોનરો છે. બીજા ડોનરો હોય તો મંદિરનું બીજું કામ કરજો, પણ આ 8 લાખ રૂપિયા હું આપીશ, આની અંદર બીજા કોઈનો 1 રૂપિયો ન લેતા. મને લાયક બનાવ્યો છે ભગવાને, જેવડા તમે બનશો એવડું ભગવાન તમને આપશે. આ માણસની પરીક્ષા હતી. જો આમાં ફેલ થયો, શું દોડે આવો છો, ઓળખ્યો મને? ભગવાન એની કૃપા ખેંચી લે. નહીં, વિવેક વધ્યો. સાહેબ ભગવાન મંદિરમાં ત્યારે નાચતો હશે, ભલે મંદિર બંધ હશે રાત. વાહ દોસ્ત, 8 લાખ રૂપિયા હું આપીશ. મેનેજરને બોલાવે છે, મેનેજર ચેક તૈયાર કરો. આ ટ્રસ્ટીઓ આવ્યા છે, એમને આપણે ટ્રસ્ટના નામે ચેક તૈયાર કરો, 8 લાખ રૂપિયા દેવાના. ચેક તૈયાર થયો. એક જણો તો મેનેજરની પાસે જ બેસી ગયા. ટ્રસ્ટી ઉતાવળા બહુ હોય. નહીં, સહી બાકી. ચેક તૈયાર થયો એટલે ધડ દિન ઉભા થઈને પેન અને ચેક બે આપે છે. એ પેન ને ચેક બે આપે છે. લ્યો શેઠ, આ ચેક તમારા મેનેજર આપી દીધો છે, સહી કરો. સહી કરવાનું કીધું. ફરી વાર માણા રોઈ પડ્યો ને એટલું કીધું, બાપા મને સહી નથી આવડતી, હું અભણ છું. કે મને સહી નથી આવડતી, હું તો અભણ છું. ત્યાં મેનેજર આવે છે, પેડ આવ્યો, અંગૂઠો બોલ્યો, ચેકમાં અંગૂઠાની છાપ મારી બાજુમાં, કારણ કે ડબલ ખાતું મેનેજર સાથે. ઉપર મેનેજરે સાઇન કરી અને પછી એને કીધું ટ્રસ્ટીઓને, લ્યો બાપા તમારો આ ચેક રિટર્ન નહીં થાય, હું અભણ છું પણ મારા અંગૂઠાની છાપ હાલે છે બેંકમાં, આ લેતા જાઓ, રિટર્ન થશે તો કેશ આપી દઈશ, ચિંતા કરતા નહીં. પણ એક હાવ ટ્રસ્ટમાં નવો જોડાણેલો એક ગોથું ખાય, ઓહો હાજો સુધરેલો, હાવ બીકોમ થયેલો. ઓહો શેઠ, આપને એકચ્યુઅલી બિલકુલ અભણ છો? હાજી. એકચ્યુઅલી બહુ કહેવાય? ઓકે ના, અભણ છો એમાં એકચ્યુઅલી શું બહુ કહેવાય? ત્યારે ઓલે કીધું, આ બધી ઇન્ડસ્ટ્રીના માલિક આપ એના ચેરમેન છો? હા. ઓ શેઠ, મને તો એમ થાય કે જો આજ મને એવું થાય કે તમે અભણ છો તો એટલી પ્રગતિ કરી, તો ભણેલા હોત તો કેટલી પ્રગતિ કરત. ઓલો કે હજી ના ઝાલર વગાડતો જ નહીં. એટલે મને હાથ વગો બહુ ગમે છે. ઈ ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો, ઓલ્યો ગહન ગોવિંદો રે. અને હરિભક્તોને એ જી હાથ વગો છે. હરિભક્તોને એ જી હાથ વગો છે. એ બાપ ઈ તો પ્રેમ પર ખંધો રે. પણ હવે દેવને દીવો ધૂપ શું દેવો, દિલ દઈ દેવું રે. આવી મોજ મારે, મોજ મારે, મોજ મારે હેવું રે.
કર્યું રે. હલો હલો, થોડું દાન આવ્યું છે. જોશના બેનેશ ડોબરિયા, જોરદાર તાલીથી વધાવશો. 51 થેલી સિમેન્ટ. ધન્યવાદ. હરેશભાઈ કરમસિંહભાઈ સુરત 50 થેલી સિમેન્ટ. લક્ષ્મણભાઈ ગુસાભાઈ સાકરિયા રાજકોટ 25 થેલી સિમેન્ટ. દિવ્યેશભાઈ વાલજીભાઈ જાગાણી અમદાવાદ 25 થેલી સિમેન્ટ. મકનભાઈ પરસોત્તમભાઈ દેથલિયા ઈશ્વરિયા 10 થેલી સિમેન્ટ. કોડીદાસભાઈ અમદાવાદ 11 થેલી સિમેન્ટ. અક્ષર નિવાસી અશ્વિનભાઈ ભગવાનભાઈ રંગાડિયા બગસરા 5 થેલી સિમેન્ટ. રણછોડભાઈ ભીખુભાઈ મકવાણા 5 થેલી સિમેન્ટ. મનસુખભાઈ સાંગાણી 2 થેલી સિમેન્ટ. રમેશભાઈ રવજીભાઈ 3 થેલી સિમેન્ટ. વાલજીભાઈ ભૂરાભાઈ અપાણી 4 થેલી સિમેન્ટ. ઓરા અશોકભાઈ ભીખાભાઈ 3 થેલી સિમેન્ટ. જાદવ ભવનસિંહભાઈ દીપસિંહભાઈ 3 થેલી સિમેન્ટ. ધર્મેશભાઈ બટુભાઈ આંબુલિયા 3 થેલી સિમેન્ટ. સુરેશભાઈ રણછોડભાઈ તળાવિયા 3 થેલી સિમેન્ટ. રેખાબેન ગોરધનભાઈ ગજેરા 5 થેલી સિમેન્ટ. ઘનશ્યામભાઈ વાલજીભાઈ વેળાવદર 10 થેલી સિમેન્ટ. નરોત્તમભાઈ દકાણ 1000 રૂપિયા. આનંદભાઈ અશોકભાઈ કાનથોડિયા 1001 રૂપિયા. જીતુભાઈ સોની 1000 રૂપિયા. બાલુભાઈ શામજીભાઈ કાલસારી 501. સતીશભાઈ ભુજ 500 રૂપિયા. વસંતભાઈ બગસરા 600 રૂપિયા. લક્ષ્મી વેલ્ડિંગ સંજયભાઈ 501. દરજી પ્રવીણભાઈ 501. 1100 રૂપિયા નાનજીભાઈ બાબુભાઈ અમરેલિયા. અને એક ચાવી અને એક મોબાઈલ ખોવાયેલ છે, કોઈને મળે તો સ્ટેજ ઉપર આપવા વિનંતી. જય સ્વામિનારાયણ. હાડી હાજ નાય હોજી રે, હાડી હાજ નાય માર જમની નહૈયા પોડના પોડના આગ્યા મેઘાડી જળસના બગહરાના સાહેબ. મારી જમની નહૈયા પોડના પોડના ઈ ધોગ જોવી નોના હેમાના ઢોલા ધારણ કેરી ધારાય તારાય પાનો સુમીનો રંગ હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો સુમીનો. ઘણા સમય પહેલા કોઈ ભાઈના મકાનના વાસ્તુમાં પ્રોગ્રામમાં આવ્યો થાય બગસરા. યાદ છે થોડું, યાદ જ છે, પાકું યાદ છે, પણ ભાઈનું નામ યાદ નથી. કારણ કે હું પહેલું કામ એ કરું, જેનો પ્રોગ્રામ પૂરો થાય પછી આપણે એને પાછા પૂછે કેવો રહ્યો પ્રોગ્રામ. નહીં, માથાકૂટ નહીં કરવાની. એને ગમ્યો હોય પાછા બોલાવી કે આવી કાગડા કઢી પીવા. એટલે હું આયોજકોનું નામ બહુ મને મગજમાં, પણ સંતોના નામ યાદ હોય. આ તો અમુક ઘણા કે ને પ્રોગ્રામ કર્યો યાદ ભાઈ તમે ફોન ન કર્યો, એ લેવલના માણસો હોય ને. પ્રોગ્રામ પૂરો થયો એટલે પછી તમે અમે ખોટે ખોટા શું કામ તમને હેરાન કરી. એટલે નામ એમાં ભૂલી ગયો. એનો તો બહુ ઘણી વાર ફોન પણ આવે. પ્રેમી માણસ છે, એના મકાનના વાસ્તુમાં આવ્યો છે. એ પછી અહીંયા બગસરામાં એક સંતોની કૃપાથી જ્યારે આવ્યા છે. મારી દેવી ભીષણ રાત્રિ કેરી પહાડો નિત્રાળો એ ગાયો કસુરીનો રંગ હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુરીનો.
હરે હરે સ્વામી નારાયણ નારાયણ હરે હરે સ્વામી નારાયણ નારાયણ હરે હરે સ્વામી નારાયણ નારાયણ હરે હરે નારાયણ નારાયણ હરે હરે નારાયણ હમણાં વાત કરતા બેઠા હતા ને ત્યારે એક જગ્યાએ વલસાડ પાસે પ્રોગ્રામમાં ગયો, વલસાડ બાજુ, અને વલસાડ પ્રોગ્રામમાં ને માણસોના ફોન બહુ આવે છે કે હાસુ હાસુ લાઈવ છે, ખોટું ખોટું લાઈવ છે, આમ જાણવા હાટું જ ઘણા ફોન લાઈવ જ છે. એલા ભાઈ આ જીતુ સોની ને કઈક લખાવવા છે પણ હવે એનો ફોન આવે છે. કેટલા લખું ભાઈ, કેટલા લખું સોની, કેટલા લખો? તમે ફોન કોને કર્યો? હા જયરામ, બસ પ્રોગ્રામમાં છો? ચાલુ પ્રોગ્રામે ઉપાડ્યો ફોન તમારો. મેં કીધું ભાઈ ને અત્યારે શું ઇમરજન્સી છે? ભાઈ 1001 રૂપિયાનો લખી નાખો, લીંબડી જીતુભાઈ સોની. હાલ્યો હું આપી દઉં એને પહેલા હું પછી લઈ લે. એટલે હું તારે 1000ની ઉઘરાણી કરી. એવો લુખો ગણા તું. ભલે ભલે માજન કર્યા સવો. હા નથી દેખાતો, નથી દેખાતો અત્યારે. સારું સારું ભલે ભાઈ, તાળીઓથી વધાવી લ્યો. મને કે મારા બીજા નંબરમાં કરવા એને કહેતા તમારા જ નંબરમાં કર્યો. મેં કીધું લાખ લખવાના હોય તો મારા ફોનમાં ફોન કરાય. કહેવાનો મતલબ જે વાત એ છે એ બીજાને દે અને અંદર જે કરુણા હોય દેવાની. સ્વામીજી એક બહુ નાનો પ્રસંગ યાદ આવ્યો એટલે કહું, કારણ કે અમુક પ્રસંગ છે ને એ અમારા જીવનમાં અમુક ક્યારેક જ બોલાતા હોય. વાત આવી આ કરુણાની એટલે આ પંડિત ઓમકારનાથજી બહુ મોટા ગજાના કલાકાર. એ કુંભના મેળામાં જયારે પંડિત ઓમકારનાથજી ગયા, સાંભળજો કરુણા કોને કહેવાય. બરોબર, કુંભના મેળામાં એમ કહેવાય પંડિત ઓમકારનાથજી જાય છે અને બે બાજુ એમ કહેવાય માળાની મેદની થઈ ગયેલી છે અને રસ્તામાં એમ કહેવાય ધીરે ધીરે પંડિત ઓમકારનાથજી ભીડ ચીરતા ચીરતા હાલ્યા જાય અને બરોબર એમ કહેવાય કે ભીડમાં જાય છે. બે બાજુ સ્વામીજી ભિખારીઓની લાઈન છે. કોઈ પાથરણા પાથરીને બેઠા છે, કોઈ પટપટિયા વગાડે છે, કોઈ સિતાર વગાડે છે, કોઈ સારંગી વગાડે છે. અને આગળ એક જાય છે તો એક ભિખારી બેઠો છે, એનો સિતાર બાજુમાં પીડ્યો છે, વગાડતો નથી, એકલો બેઠો છે, આંખમાં આંહુડા જાય છે. સાંભળજો ભિખારીનો કલાકાર હૃદય. માણસને જોયો, આંખમાં આંહુડા છે, સિતાર બાજુમાં પીડ્યો છે, એ વાગતો નથી. અને ભીડ ચીરીને પંડિત ઓમકારનાથજી ત્યાં જાય છે. પછી એને પૂછે છે, ये सितार आपका है? हाँ मेरा है. अच्छा आप क्यों नहीं बजा रहे हो? है कि तो क्यों नहीं बजा रहे हो? માણસની આંખમાં આહુડા હતા ને આહુડા વધારો થયો. ખબર નથી આ પૂછનાર માણા કોણ છે, મને શું કામ પૂછે છે ખબર નથી, પણ એક કહેવાય કે ભારત વર્ષનો કલાકાર એક સામે નીચે બેઠેલા એક કલાકારને પ્રશ્ન કરે છે કે આ સિતાર આપકા है तो आप क्यों बजाना नहीं आता? કે બજાને આતા હે, મને વગાડતા આવડે છે. ફરીવાર પંડિત ઓમકારનાથ કહે છે તો કેમ નથી વગાડતો? ત્યારે માણસ એટલું કહે છે કે હમણાં એક ભીડ થઈ, કાંઈ ઢોર એમ કહેવાય કે ભીડમાં પડ્યો અને માણસની મેદની એમ કહેવાય કે ભાગી અને ભાગતા એમ કહેવાય કે આ બાજુ વધારો છો, અમારી માથે પબ્લિક પડ્યું અને માણસો છે એ મારા આંગળા ઉપર પગ દઈ દઈને વયા ગયા, મારા આંગળા ચેપાઈ ગયા. અને હવે મારથી સિતાર નહીં વાગે તો માણા કોઈ રૂપિયા નહીં નાખે તો હાજે છોકરા મારા વાળું ભેગા નહીં થાય.
ઓ એવી વાત છે કે હા, ત્યારે પંડિત ઓમકારનાથ એટલું હાથ જોડીને બોલ્યા, તો હું વગાડું? આપકો આતા હૈ? હા મેં બજા સકતા. પદ્મભૂષણ જેવો વ્યક્તિ, ભારત વર્ષનો એક કલાકાર, ભિખારીઓની લાઈનમાં બેહીને સિતાર હાથમાં લીધો છે અને કુંભના મેળામાં ખબર પડી કે પંડિત ઓમકારનાથ રોડ ઉપર બેઠા બેઠા સિતાર વગાડે છે. માણસની મેદની ઉમટી, કરોડપતિ માણસો એમ કહે કે માથે રૂપિયાની ઘોર મેળા કરવા, અને રૂપિયાનો ઢગલો થયો. સિતાર ભિખારીના હાથમાં દઈ અને સાહેબ જેટલા રૂપિયા હતા એ ભિખારીને પરિચય દીધા વગર તમામ રૂપિયા દીને હાલતા થઈ ગયા. આનું નામ કરુણા કહેવાય. ભલા માણસ, કહેવાનો અર્થ કે જેની પાસે કાંઈક હશે એને યાદ કરવા પડશે, કાંઈક તત્વ જેનામાં પડ્યું છે એને યાદ કરવા પડશે.